ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારના વાગી ગયા છે 9:30 અને મસ્ત સવાર થઈ ગયું છે અને આજે પણ જો વરસાદી માહોલ જ છે, આજે ધાબળ જ છે અને આજ છે આઠમ। અડધું નોરતું કાલ હતું આઠમનું અને અડધું આજ છે, આજ 8મું નોરતું ગણવાનું અને આમ 9મું, કાયદેસર ગણી તો 9મું થાય પણ 2 ત્રીજ હતી એટલે આજ 8મું ગણાય। એટલે આજ નિવેદ કરવાના, કોઈએ કાલ કર્યા, કોઈ આજ કર્યા, તો આપણે પણ આજે જ કરવાના છે। અને આપણે જો 2 નિવેદ તો બની ગયા છે ને જરાઈ ગયા છે। ખોડિયારમાંની લાપસી અને હત્યાઈમાંની ખીર 2 આપણે બનાવીને જારી લીધા છે અને હજી આપણે 3 નિવેદ બનાવવાના છે, 2 ચોખા અને તલવટ। અને મુકુંદના પપ્પા કંઈક ચેકિંગ કરે છે જાળવામાં। કાલ માંડવીને પોરો લઈ આવ્યા છે એટલે એમ નહીં, તમે હાંજે 8 વાગે માંડવી લઈ આવ્યા તો અત્યારમાં હું આમ નવરા થઈ જઈ માંડવી તોડવા? નવરા થાય એટલે તોડીને શેકી જ લેવું, ખાવી હોય એટલે જ મગાવી હોય, પણ અત્યારે ટાઈમ નથી। રખડું તો અવાજની માંડવી, મેં કીધું મને કહો છો, હું તો હજી જો નવરી થઈ અને નિવેદ કરવાના છે એટલે આજ તો મોડા નવરા થાવું, એટલે 11 થાય ને ત્યાં રસોઈ થઈ જાય, પછી તોડી લેવું, પછી રોંઢે શેકીને ખાઈ લેવું। તો આ બધાને આજે થેલેસેમિયાના રિપોર્ટ કરવા લઈ જાય છે, બધાને એટલી પ્રોબ્લેમ આવે છે ને વાત પૂછોમાં, કોઈને રિપોર્ટ નથી કરાવવું, આ કોઈને રિપોર્ટ નથી કરાવવા, એટલા બીવે છે કે અમે રિપોર્ટ નહીં કરાવી પણ આ થેલેસેમિયાનો રિપોર્ટ ફરજિયાત કરાવવાનો છે। એફઆઈ વાળાને બધાને આ રિપોર્ટ કરાવવા લઈ જાય છે આજે। અગાઉ બીવે છે બધા, લેવાઈ ગયું, બીક લાગી બીક કઈ તો આપી દીધું। તો આજે આપણે આવી ગયા હતા બહાર ગરમા ગરમ થેપલા ખાવા। સવારના વાગ્યા છે 11 ને આપણે આવી ગયા છે છત ઉપર, કારણ કે આપણે આવ્યા છે ટાંકો સાફ કરવા। જો મુકુંદના પપ્પા તો અંદર ઉતરી ડોલું ભરીને દેતા જાય છે અને આપણે નીચે નાખતા જાય છીએ, કારણ કે ટાંકામાં થોડુંક જ પાણી હતું તો આપણે એમ સાફ કરી નાખી, એટલે આપણે આવી ગયા છે છત ઉપર। જો મિત્રો 12 વાગી ગયા અને હવે છૂટી ગયા અને મસ્ત એકદમ નેચર છે અત્યારે, મસ્ત વાતાવરણ છે, અંધારું આવું વાતાવરણ હોય ને મજા આવે આમ, અને આંખ નહીં ખુલતી વાતાવરણ જોવા માટે આજે કોલેજની અંદર 10 જણા આવે, 10 ની અંદર બધા ક્લાસ ની અંદર 10 ઉપર ના હોય, 70 નો 60 નો ક્લાસ છે, 10 ઉપર ના હોય, આવું પડે છે કોલેજ અટેન્ડન્સ માટે। અને એ 10 માંથી 10 જે આવ્યા હોય ને બધા નીંદર કરવા અહીંયા પૂરી કરવા, નવરાત્રીની ઊંઘ પૂરી કરવા અહીંયા આવે, ઘરે જાગે રાતે 4 વાગે, કેટલા 4 વાગે સુધી 4 વાગે જાગ્યો, 4 વાગે જાગ્યો, ઘરે ગયો 4:30 ની આખો ઊંઘે 5 વાગે ઉઠી ગયો, 1 કલાક હતો, અડધો કલાક હતો। આ બધા અમુક એવા હોય કે જે હુતા જ ના હોય રાતે, આટલા બધા ગરબા રમે, અને પછી અમારે અહીંયા આવીને આ ડેસ્ક ઉપર હુઈ ગયો હતો, હું વેલો હુઈ ગયો એટલે હું કામ કરતો હતો, હું તો ઉઠીને આવ્યો હતો, એટલે હું એક કામ કરું, આ અને વંશ બંને સુતા હતા, ઊંઘ પૂરી કરતા હતા, અહીંયા આવીને ઊંઘ પૂરી કરતા। કોલેજ સુવા માટે બનાવી છે, તમને ખબર હતી? સુવા માટે કોલેજ બનાવે, અને બધા એટલે બધા આ બે જ નહીં, પાછા બધા નીંદર કરે, એક તો આવું હુઈ જ ગયો, હુઈ ગયો તો આવું છે જો કોલેજ આવીને અટેન્ડન્સ મળે તો ભાઈ જોઈએ શું, ફ્રી માં ઊંઘવાનું મળે, ફ્રી ની અટેન્ડન્સ કહેવાય। હવે તો શું, હવે
કાલથી હવે નહીં આવું. હવે 5th સેમ અહીં આપણે એન્ડ કરી દઈએ. હેલો. હવે પછી સીસા સીસી એક્ઝામમાં જ દેખાશું. હવે કાલે થી રજા, હવે સીધા સોમવારે જ દેખાશું. કારણ કે હવે શેડ્યુલ આવી ગયું છે એલિજિબલ લિસ્ટનું. એટલે હવે કોઈ નહીં આવે, કોઈ નહીં આવે કોલેજની અંદર. આમાં કેવું હોય કે 80% અટેન્ડન્સ, પણ જે 4 દિવસ રજા પડે ને 1 દિવસના 5% સીધા કપાઈ જાય. બાકી કોલેજમાં 75% હોય, અમારી કોલેજમાં 80% છે. રજા ના રાખવા દે, હવે એવું છે. પછીના વાગ્યા છે 4 અને મમ્મી ને પપ્પા જો અહીંયા માંડવી ખાવાય બેહી ગયા ઉઠીને રોંઢો કરવા. હા અત્યારે પપ્પા કઈ ના કહેતા માથી વા પૂરો રખડાવો શેકતી નથી મેં લાઈ શેકું અમે લાઈટ માંડવી છે પૂરા નીકળી અડધી કાચી જ ખવાઈ ગઈ. પપ્પા કહેતા માંડવી કાંઈ નો નીકળું પપ્પા. માંડવી કાશે પછી ખાધા કરે તોડ્યા કરે ખાધા કરે પૂરામાં તો જે પૂરા પાણી થાય ને થોડી થોડી ખાય. હા મેં સવારે પગથિયે જોઈને કેવડા ફોફા હતા. આઈ જે ખાધી હતી એટલે પછી થોડીક જ વહી અડધી તો પૂરામાં પૂરામાં ખવાય છે માંડવીના. અને અત્યારે વાતાવરણ એ જો આમ કેવું છે, આમ પવન ઉપડો પવન ફૂલ પવન ઉપડો છે અત્યારે. હવે લગભગ ખુલ્લું થઈ જાય, વાતાવરણ ખુલ્લું થશે એવું તો લાગે છે. 3 દી ત્યાં તડકો નીકળો નથી હા એટલે અટાણે પવન ફૂંકાય છે એટલે જો કોરું થઈ ગયું છે લગભગ વરસાદ વયો જાય એવું લાગે. સારું વયો જાય તો. હા નકર તો માંડવીઓ બહુ નુકસાન છે. હા બધાય પાકને પપ્પામાંય નુકસાન જ હા થાય. ફાલ પલળે ખરી નહીં. જાય. હા આજે આ પવન ઉપડશે ને બધું ફાલ ખરી જાય. બધાય નુકસાન જ છે. હવે નો આવે તો સારું એમ. હા તમારે વાડી જાવ એવું જ પાસે માંડવી લેતા આવી ફૂલ લેતા આવી. ફૂલ કે દેવાનું ફૂલ આપણા વાડી બગીચામાંથી ક્યાંથી કે ક્યાંથી લઈ આવો? ના દુકાન આવે દુકાને થોડાક લેતા આવજો. આપણે બસ સ્ટેન્ડ વેચાય જ છે. ત્યાંથી લેતા આવજો થોડાક. હા આપણે ગલગોટા નથી, તમારે ગલગોટા લેવા હોય ત્યાંથી લઈ આવજો. બાકી ગલા તો આપણે પાકડી વાળા છે બધા ચંપાના તીરે છે. કેવી હવા છે આમ પાછળ, એવી હવા છે. વગર પંખે હવા. વગર પંખે હવા છે. પંખો જો બંધ રાખ્યો છે અમે તો એટલી હવા છે. અત્યારે બપોર પછી જ ઉપડો. બપોર પછી કાલે હાંજે આવી જવા હતી મમ્મી. હા એ તો વરસાદ હતો ને એટલે વરસાદનો પવન હતો. નથી આને તો ખુલ્લું થવાનો પવન છે. ખુલ્લું ફૂલ વાતાવરણ આમ ક્લીન થઈ ગયું છે એકદમ. ચોખ્ખું થાતું આવે છે એટલે ચોખ્ખું થઈ જાય. હા જો મિત્રો આપણી માંડવી તો પાકી ગઈ છે અને આગાહીકારો એમ કહે છે કે 2 તારીખ લગી વરસાદની આગાહી રહે. અને આજે પણ જો ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે, પવન બહુ છે. અને આપણા ફૂલ જોવો, ફૂલ પણ બહુ મસ્ત ખુલ્લા છે. વાડીએ આપણે ફૂલ વાવ્યા છે તો ફૂલને પપૈયાને નો ઢરી જાય તો સારું છે. પવન બહુ છે અત્યારે. આપણો ગુવાર તો જો 300 કરી નાખ્યો છે અત્યારે. ગુવાર જો હાવ નમાવી દીધો, બહુ ઊંચો વયો ગયો હતો. અને ગુવારે બહુ આવ્યો છે લટુર પટુર. એટલે ગુવારે ઉતારવાનો છે. હવે આપણે આવ્યા છે પણ વરસાદ અંધારું એવું થયું છે. અને વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે ઝરફર. અને ગુવાર તો હુરાવી દીધો છે, ત્રાહો કરી દીધો હાવ. ગુવાર જોવો કેવો લટુર પટુર ગુવાર આવેલો છે. અમે ગુવાર ઉતારશું અને ફૂલ જેવો મસ્ત મજાના. કાલ તો ઉતારી ગયા હતા આપણે, પાછા આજે ઉતારી લઈ. અને માંડવી પાકી ગઈ છે આપણી. હવે આમાં વરસાદ રહે તો નીકળશે. ખેડૂતના તો હાલ બે હાલ થઈ જવાના છે. માંડવી ઉગી જાય પછી ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે વગર કીધે કાઢવી જો છે. ને વરસાદ અને સરકાર એમ કે 70 મણ માંડવી લેવાની થાય છે CCIમાં. એટલે ખેડૂતને તો મોંઘા ભાવના બી લઈને છે. હવે આમાં માંડવી થાય, બાકીની તો એ 800-900માં ખેડૂતને કાપવાની વાત જ છે ભાઈ. એ કાપી નાખવાના હે. આવ્યા નથી યાર્ડમાં કે ભાઈ આમ છે તેમ છે કરીને. અને બિયારણ લેવા જાઓ તો મોંઘા ભાવના બિયારણ જળશે. જો મિત્રો પક્ષીઓ કેવા ટીસી ઉપર બધા બેસી ગયા લાઈન સર. જરફર વરસાદ આવે છે એટલે તેઓ બેસી ગયા છે. આ પક્ષીઓ ઉડ્યા જોવો કેવા ઉડે છે. ઉડીને ઉડ્યા એવા જો હવે પાછા
વાડીઓમાં બિચાકડાઓને બેહાય એમ નથી. વાડીઓ આખી પાણીની ભરાઈ ગયું છે, એટલે હવે એને બેહવું ક્યાં વરસાદનું. આવું છે ભાઈ, બધા હેરાન છે, ખેડૂત હેરાન છે, પક્ષી હેરાન છે. હવે વરસાદ રહે તો સારું.